લ્યો બેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. પુરુષોત્તમ માસ નિમિત્તે રોજ નવી વાર્તા કહીએ છીએ, એમ આજે આપણે ફરી એક નવી વાર્તા કહીશું. પણ હા, આ વાર્તા પણ તમને ગમી જાય ને તો મારી ધરમ કરમ ચેનલ, મારી વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો લ્યો હવે વાર્તા સાંભળીએ. એક દીકરી અને એની માં રહે. થોડા ગરીબ, આમ કંઈ વાંધો નહીં, પણ કહેવાય એટલી સંપત્તિ નહીં. માં થોડીક ધાર્મિક, રોજ ઉઠી દેવ દર્શને ન જવાય, પણ કામકાજમાંથી થોડો સમય કાઢી અને રોજ વહેલી ઉઠી નાહી તુલસા માને પ્રાણી ચડાવે અને વિષ્ણુ ભગવાનની સેવા કરે. આમ દિવસો જાય. દીકરી થોડી મોટી થઈ. એને પણ એમ થયું, માં કરે ને એ મારે પણ કરાય. એ પણ વહેલી ઉઠે, તુલસા માને જળ ચડાવે, એમાં શાળીગ્રામને નવરાવે. દીકરીને કંઈ કામ નહીં એટલે નિરાતે બેઠી બેઠી શાળીગ્રામની પૂજા કરે અને રોજ હળદર ચડાવે. એને ઘરે ચંદન નહીં એટલે એની માં એમ કહે, હળદર ચડાવીએ ને તો વિષ્ણુ ભગવાન રાજી થાય. એટલે બસ આવું બધું કર્યા કરે એની રીતે, જેટલું એને ફાવે એટલું. પણ મન નિર્મળ છે એટલે કંઈ ભક્તિ પહોંચ્યા વગર તો રહે નહીં. દિવસો પસાર થાય છે. ધીમે ધીમે પાછી બહાર રમતી હોય ને ત્યારે જોયા કરે કે અહીંયાથી બધાય નીકળે છે ને, એ થાળીઓ લઈને જાય છે. એ ક્યાં જાય છે? બધી પડોશી બહેનો જાતી હોય ને ત્યારે જોયા કરે. એક દિવસ એને એમ થયું, માને પૂછીને લાવ્યું ને હું એને જાઉં ને એની યારે. એટલે એની માને પૂછે છે, માં આપણે બધાય પડોશમાં રહે છે ને, એ પૂજાની થાળી લઈ અને રોજ નદીએ જાય છે, એ શું કામ જાય? તો એની માએ કહ્યું, જો દીકરી, આ છે ને અત્યારે અધિક માસ ચાલે છે. તો દીકરી કહે છે, અધિક માસ એટલે શું બા? તો મા એને સમજાવે છે કે 12 મહિના આવી રીતે તિથિ વ્રત વધતા ઘટતા થાય અને એક માસ વધે. નામ તો એનું મળમાસ. પણ એને એમ થયું કે મારું આવું નામ અને મને કોઈ નહીં ગણે. તો વિષ્ણુ ભગવાન આગળ જાય છે અને કહે છે, પ્રભુ દયા કરો. તો ભગવાન કહે છે, કંઈ વાંધો નહીં, તને હું મારું નામ આપી દઉં, પુરુષોત્તમ. પુરુષોત્તમ માસ નિમિત્તે તું ઓળખાશ અને એમાં તો બધા ખૂબ વ્રત તપ કરવાથી ખૂબ પુણ્ય મળશે. બસ હવે તારે પૂજવા લાયક તને હું આપી દઉં બધું. એટલે પછી તો પુરુષોત્તમ માસ થયો. એટલે એને અધિક માસ, એટલે વધારે હોય એને અધિક કહેવાય, એટલે અધિક માસ પણ કહેવાય. એટલે આને અધિક માસ કહેવાય, પુરુષોત્તમ માસ કહેવાય. એની સેવા પૂજા બધી નદીએ થાય, તુલસી ક્યારે થાય. પણ મારે દીકરી એટલો બધો ટાઈમ રહેતો નથી ને, આપણે તો બધું કામકાજ હોય. પણ તારે જવું હોય તો જવાય હો, ભલે ને ખાલી જોઈ. આપણે તો ધાર્મિક વૃત્તિના રહ્યા, આપણને જે જોઈ કે કરીએ એ બધું સરખું કહેવાય. તો દીકરી કે હા હો બા, હું જાશે ની હારે. તો પછી તો એ રોજ જોયા કરતી હતી ને, એટલે બીજે દિવસે વહેલી ઉઠી, અહીંયા એના નિત્યક્રમ પ્રમાણે પૂજાપાઠ કર્યા અને બહેનોની હારે ગઈ. ત્યાં જઈને ઊભી ઊભી જોવે છે. એમાંથી પાછું જોતાં જોતાં બીજે દિવસે એણે એમ કહ્યું એક બેનને કે હું પણ તમારી સાથે આ કરું, તમને વાંધો ન હોય તો મને આમાંથી વસ્તુ આપશો? એટલે એના પડોશની બહેનો હતી એટલે કહ્યું, હા હા બેસી જા, અને તને આપવાનું નથી કાંઈ, તું અમને હાથ અડાડ. એટલે અમે જે મોટા કરીએ ને એવું જ તારું થાય, એવી જ તારી પૂજા થાય, તારાથી કાંઈ ભૂલ ન પડે. દીકરી તો ખૂબ રાજી થઈ અને એણે કહ્યું કે જો તારે મનમાં મનમાં જય પુરુષોત્તમ રાય, જય પુરુષોત્તમ રાય એવું બોલવાનું. બસ દીકરી તો જાય, સૌની હારે નદીમાં ડૂબકી મારે, પાછી ભીના કપડે સૌની હારે પૂજા કરવા બેસે. આંબુડું જાંબુડું ગાય, ઝાંઝરિયું ગાય. બસ ધીમે ધીમે તો ભક્તિમય થયું વાતાવરણ. એમ કરતાં દીકરીને પણ ભક્તિનો રંગ ચડ્યો. તો ઘરે આવીને પણ એવું કરવા લાગી. પછી અધિક માસ પૂરો થવા આવ્યો. એને એમ થયું કે માને હું પૂછી જાઉં કે આ બધું આપણે કર્યું હોય એનું આપણને ભગવાન શું આપે. એટલે એની માને એણે પૂછ્યું, માં આપણે અધિક માસની પૂજા કરીએ ને તો આનું આપણને ભગવાન શું આપે? એટલે માં પાછી સમજાવે છે, જો દીકરી, કોઈ દિવસ ભગવાનની પૂજા પાઠ કરીએ ને તો આપણને કંઈ આપે ને એવી ઈચ્છા નહીં કરવાની. એ આપણું કર્મ છે. ભક્તિ કરવી એ આપણું કર્મ છે ને ફળ દેવું એ ભગવાનનું કામ છે. તે બધું સાચા મને કર્યું છે ને તો ભગવાનને એ ખબર જ હશે અને ભગવાન તને એનું ફળ ચોક્કસ આપશે. એટલે તું રોજ જે કરસ ને એ કરવાનું ચાલુ જ રાખ. મેં પણ આખી જિંદગી યાદ કર્યું છે અને ક્યારેય ભગવાન આગળ કશું માગ્યું નથી, છતાંય આપણને 2 ટાઈમનું જમવાનું તો આપે છે ને. એટલે દીકરી પણ એવી, એટલે કહે છે, હા માં હવે નહીં પૂછું તમને. બસ પછી તો અધિક માસ પૂરો થવા આવ્યો. તો એણે
મનમાં એમ કીધું, ભગવાન મારી સાચી ભક્તિ અને મારી સાચી પૂજા હોય ને તો અધિક માસ પૂરો થાય ને પછી તમે મારા તુલસી ક્યારે પધારજો હો, એટલે પાછી તમારી હું ત્યાં રોજ પૂજા કરીશ. ભલે આડકતરી રીતે પણ ભગવાનના ગળેનાથી આવું પવિત્ર ભાવે મગાઈ ગયું છે. હવે ભગવાન બંધનમાં આવી ગયા. પછી ભગવાન વિચારે છે, લ્યો આ બધાય તો ઠીક સમજણથી કરતા હતા, પણ આ છોકરી આણે તો સાવ નિર્દોષ ભાવે બધું કર્યું અને નિર્દોષ ભાવે માગી પણ લીધું છે. તો લક્ષ્મીજી હવે મારે પાછું આને દેવું જ પડશે. તો લક્ષ્મીજી કહે, આ તો રોજનું થયું, અધિક માસમાં તમારે તો દેવા લેવાનું ચાલ્યા કરે, તો તમે તમારી રીતે કરો. વિષ્ણુ ભગવાન જાય છે નીચે જઈ એના ઘરે બ્રાહ્મણનું રૂપ લઈને ઊભા રહે છે કોઈ ઘરે? તો દીકરી દોડીને આવે છે અને હા આવો આવો બ્રાહ્મણ દેવતા આવો, એની માં જેવો ટવકારો કે એટલે બ્રાહ્મણ દેવતા અંદર આવે છે. બસ એને જમાડે છે, જે હાજર છે તેને આપે છે. એની માં તો કામે ગઈ છે. બ્રાહ્મણ ખૂબ રાજી થાય છે કે દીકરી તું તો બહુ ધાર્મિક છો, કે તારે શું કાંઈ જોઈએ છીએ? પૂજા વિધિ માટે કાંઈ સામાન જોઈએ છે? ભગવાન તો એવી જ રીતે પૂછે જેવડીએ છે એમ. તો કે છે નહીં, મારી માએ કીધું છે કોઈની આગળ કાંઈ મગાય નહીં, કોઈને આપણે કાંઈ કહેવાય નહીં, એટલે તમે તમારે બેસો, મારે કંઈ જોતું નથી, પણ હા ધર્મ નિયમની વાત કરો તો મને ગમશે. ભગવાન પણ ખૂબ રાજી થાય છે અને એ દીકરી સાથે ધર્મ નિયમની વાત કરે છે, એને ભવિષ્યમાં કેમ રહેવું કેમ નહીં બધું ખૂબ સાચું જ્ઞાન આપે છે. છોકરી ખૂબ રાજી થાય છે. પછી જાતા જાતા ભગવાન કહે છે, લે દીકરી આ 2 રૂપિયા છે મારા ખિસ્સામાં, મને પણ કોઈ આપેલા છે, હું તને આપું છું, તું વાપરજે. તો દીકરી કહે, નહીં માએ ના પાડી છે, કોઈની વસ્તુ આપણે લેવાય નહીં અને મગાય નહીં, બસ મને એ ખબર છે. તો કે ના દેવા લેવાની વાત નથી, પણ હું આવ્યો હતો અને મારા ખિસ્સામાં પડ્યા છે તો તને આપું છું, લે માથે હાથ મૂકી અને કાયમ સુખી રહે એમ કહી ગોરદાદા તો ચાલી નીકળ્યા. દીકરીને એમ થયું, માને નહીં ગમે મેં 2 રૂપિયા લીધા છે, પણ હવે મારા 2 રૂપિયાનું શું કરવું? મારે આનું કાંઈ ખવાય નહીં, આ તો મહેમાને આપ્યા છે, માએ ના પાડી છે, બસ એવા વિચાર. એટલે દોડીને ગઈ તુલસીમાના ક્યારામાં માટી ખોદી અને 2 રૂપિયાનો સિક્કો દાટી દીધો, ઉપર પાછી માટી વાળી દીધી. દિવસો જવા લાગ્યા. માને તો કહે છે એ કે આવું બન્યું તું માં, પણ એમ નથી કહેતી કે મને પૈસા આપ્યા હતા અને મેં તુલસી ક્યારે દાટ્યા છે. માને આ વાતની કંઈ ખબર નથી. થોડા દિવસ થયા ને તો તુલસી માતા લીલા કંજાર થઈને ખૂબ મોટા થવા લાગ્યા અને જાણે એનું તો રૂપ જ બદલાઈ ગયું. તો એની માને એમ થાય છે, અરે હમણાં તો આ ઋતુ બદલાઈ ગઈ છે, મારા તુલસીમાં તો જો કેવા સરસ લીલા કંજાર છે. તો દીકરીને કહે છે, તું બહુ સરસ રીતે પાણી પાતી લાગે છે હે? તો કે આવું હું તો રોજ તમે કહો છો એવું જ કરું છું. પણ દીકરીને તો કાંઈ ખબર જ નથી. એમ કરતા તો પાંદડે મોતી ફૂટ્યા. એમ કરતા તો એ મોતીના ઢગલા થવા લાગ્યા. તો માં સાંજે આવીને રોજ જુએ અને પાછી દીવો કરતી દીવો કરે ને ત્યાં તો મોતીના ઢગલા જોયા. તેની દીકરીને બોલાવે છે, બેટા અહીંયા આવતો, કે જો આ શું છે બધું? તો કે મને નથી ખબરમાં. તો કે જો બેન આ તો સાચા મોતી છે, કે અહીંયા કેમ હશે? પણ એને કંઈ સમજાતું નથી. એ તો મંડી લેવા અને જાણે ઘરની તો દશા બદલી હો. લાખોપતિ થયા, ખૂબ આવે અને ખૂબ વેચી અને દાન ધર્મ પુણ્ય કરે, મંદિરમાં દે અને વપરાયા કરે, એવું હાલ્યા કર્યું ને એમાં મોતી આવ્યા કરે. પછી દીકરી કહે છે, માં આવું થયું હતું તે દી બ્રાહ્મણ દેવતા આવ્યા હતા ને, એણે મને 2 રૂપિયા આપ્યા હતા, એ મેં જે દી દાટ્યા ને એના બીજા દિવસથી જ આવું બધું થવા લાગ્યું. ત્યારે એની માં છે ને એની દીકરીને પગે લાગી કે, એક દીકરી મારા કરતાં તો તું ધન્ય છે, તને કશી ખબર નથી, ખાલી મેં 2 વાત સમજાવી ને એ પ્રમાણે તું હાલી અને તે ભક્તિ કરીને તો એ તો સાક્ષાત ભગવાન આવીને વયા ગયા અને તારી યારે વાતું કરી ગયા, આપણા ઘરની 2 વસ્તુ ખાઈ ગયા. તું ખૂબ ધન્ય છો, 7 ભવમાં તું મારી દીકરી થઈને મારા ઘરે આવજે અને કાયમ તને ભગવાન આમ જ સુખી રાખે. બસ એક દીકરી પરમ ભક્તિવાળી હતી ને એટલે ઘરની દશા બદલી નાખી. એટલે આમાં લેવા દેવાની તો કોઈ વાત નથી, પણ હું ફરીને કહું છું કે જ્યારે આપણા અંતરાત્મામાં પ્રેમ ભાવ ને નિર્મળ ભક્તિ હોય ને તો ભગવાન એની નોંધ લે જ છે. તો લ્યો બહેનો, આજે મને એવું લાગે છે આ વાર્તાય તમને ગમી હશે, અને જો આ વાર્તા ખરેખર ગમી હોય ને તો મારી ધરમ કરમ ચેનલ, મારી વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો લ્યો બહેનો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.